સોયલા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો। આઈએએસ દ્વારા કમ્પ્યુટર લેબનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સોયલા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આઈએએસ ચીફ એજ્યુકેટિવ ઓફિસર સુપ્રીતસિંહ ગુલાટી તેમજ વર્ણોડા એમઓજેએન મહેતાની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ મહેમાનોનું શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી સ્વાગત કર્યું હતું। આવેલા અધિકારીઓ દ્વારા બાળકો અને વાલીઓને શિક્ષણ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી અને સરકાર દ્વારા આવેલી ધોરણ 3 થી 8ની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। શાળા શિક્ષણ સાથે સફાઈ અને આયોજન જોઈ આઈએએસ પ્રભાવિત થયા હતા તેમજ નવીન પ્રવેશ મેળવનાર બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને શાળાના આચાર્ય સોનિયાબેન પરમાર દ્વારા ઉપસ્થિત તમામ લોકોનું શાબ્દિક સ્વાગત તથા શાળાની સિદ્ધિઓથી માહિતગાર કર્યા હતા। તેમજ સ્ટાફ અને મહેમાનો દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી પ્રજ્ઞા કીટ અને ચોકલેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। ત્યારબાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની આભાર વિધિ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ જે પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરી સફળ બનાવ્યો હતો। તેમાં તલાટી કમ મંત્રી સાગરભાઈ દેસાઈ, સીઆરસી પ્રકાશભાઈ, વિષ્ણુભાઈ જોશી, ભીલડી ભાજપ મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, સરપંચ નારાયણભાઈ, એમએસસી અધ્યક્ષ ગમનભાઈ, આંગણવાડી સુપરવાઇઝર, માજી સરપંચ મહેશભાઈ, એસએમસી તમામના સભ્યો, ગ્રામ્ય પંચાયત સભ્યો અને ગામના વડીલો, યુવાનો, માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। શૈલેષ જોશી।